અને હવે જોઈએ સુપરફાસ્ટ ન્યૂઝ। સમગ્ર રાજ્યમાં લાંચ રૂશ્વત બ્યુરોએ સપાટો બોલાવ્યો છે। લાંચિયા અધિકારીઓ એસીબીના રડારમાં આવી ગયા છે। જીએસપીસીના અધિકારી ભરતગીરી ગોસ્વામી એસીબીના રડારમાં છે। વર્ગ 2 ના અધિકારી પાસેથી પણ અપ્રમાણસર સંપત્તિ મળી આવી છે। ભરતગીરી પાસેથી 2400% કરતા પણ વધારે મિલકત મળી આવી છે। તેમની પાસેથી 11 કરોડ 56 લાખની મિલકત મળી આવતા લાંચિયા અધિકારીઓ પર સકંજો કસાઈ શકે છે। ઉપલેટામાં નાયબ મામલતદાર અનિલ માકડિયા સામે પણ આવક કરતા વધુ સંપત્તિનો ગુનો નોંધાયો છે। નાયબ મામલતદાર પાસેથી આવક કરતા 97%થી પણ વધારે સંપત્તિ મળી આવી છે। લાંચિયા અધિકારી અનિલ માકડિયા પાસેથી ₹40 લાખની સંપત્તિ મળી આવતા સમગ્ર મામલે પર્દાફાશ થયો છે। તો આ બાજુ સાબરકાંઠામાં પણ એસીબીએ સપાટો બોલાવ્યો છે, જેમાં જમીન સંપાદન અધિકારી પણ ફસાયા છે। જમીન સંપાદન અધિકારી પ્રકાશચંદ્ર પાસેથી ₹33 લાખ જપ્ત કરાયા છે। આ સાથે જ અન્ય કર્મચારીઓ પણ એસીબીના રડારમાં આવી ગયા છે। પ્રકાશચંદ્ર સામે પણ બેનામી સંપત્તિનો કેસ નોંધાયો છે। જળસંપત્તિ વિકાસ નિગમના પટાવાળા તરીકે ફરજ બજાવતા વર્ગ 4 ના કર્મચારી પાસે 202% વધુ સંપત્તિ મળી આવી છે। પ્યુન તરીકે ફરજ બજાવતા હસમુખ પટેલ પાસેથી ₹1 કરોડ 18 લાખની સંપત્તિ જપ્ત કરાઈ છે। તો રાજકોટની ડીએચ કોલેજના સસ્પેન્ડ કરાયેલા આચાર્ય પણ એસીબીના રડારમાં આવ્યા છે। સસ્પેન્ડેડ આચાર્ય ચંદ્રિકાબહેન વાઢેરની આવક કરતા 82% વધુ સંપત્તિ મળી આવી છે। કૌભાંડી કિશોર ભજીયાવાળાના દીકરા જિગ્નેશ ભજીયાવાળાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। જિગ્નેશની તબિયત ખરાબ હોવાથી તેને સમય કરતા મોડો કોર્ટમાં રજૂ કરાયો હતો। ઈડીની ટીમ જિગ્નેશને લઈને મિર્ઝાપુર કોર્ટમાં પહોંચી હતી અને હાલમાં કોર્ટમાં જિગ્નેશ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે। તો જિગ્નેશને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી। જિગ્નેશની પૂછપરછ હવેથી અમદાવાદ ઈડીના અધિકારીઓ કરશે। જિગ્નેશ 1 કરોડ રૂપિયાની નવી નોટો ક્યાંથી લાવ્યો હતો તેની તપાસ કરી રહી છે। તો કૌભાંડી જિગ્નેશ પૂછપરછમાં સહયોગ ના આપતો હોવાથી દરેક સવાલના ઊંધા જવાબો પણ આપે છે। પીપલ્સ બેંકના મેનેજર પંકજ ભટ્ટે જિગ્નેશ વિરુદ્ધ પુરાવાઓ આપ્યા છે। પંકજ ભટ્ટે ઈડી સામે કબૂલાત કરી છે કે 175 ફોર્મ તેણે જિગ્નેશને આપ્યા હતા, જેના બદલામાં બેંકે 7 લાખ રૂપિયા આપ્યા હતા। ઈડીએ કોર્ટની પાસે જિગ્નેશના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે અને હાલમાં કાર્યવાહી ચાલી રહી છે। કૌભાંડી કિશોર ભજીયાવાળાની રાજ્યભરમાં કરોડો રૂપિયાની મિલકત હોવાનું સામે આવ્યું છે। આવકવેરા વિભાગ દ્વારા તપાસ કરતા રાજ્યભરમાંથી કિશોર ભજીયાવાળાની મિલકતો સહિતના મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા છે। કિશોર ભજીયાવાળાએ પોતાની 150 મિલકત ભાડે આપી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। તો કૌભાંડી કિશોરે સર્વિસ ટેક્સ પણ ના ભર્યો હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલમાં કિશોરની આ તમામ કૌભાંડની માહિતી આઈટી વિભાગે સર્વિસ ટેક્સ વિભાગને સુપરત કરી છે। હવે કિશોર ભજીયાવાળા પાસેથી ભાડાના કરોડો રૂપિયા પરનો સર્વિસ ટેક્સ વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ નજીક દસક્રોઈમાંથી ઝડપાયેલા 280 કરોડના એફેડ્રીન ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી કિશોરસિંહ ભાવસિંહ રાઠોડ કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે, જેમાં કિશોરે 32 લાખ રૂપિયા હવાલાથી નાણાં મોકલ્યા હોવાનું બહાર આવ્યું છે। તો વિદેશથી ભારતમાં નાણાં મોકલાયા હતા। તો એટીએસની પૂછપરછમાં કિશોર રાઠોડે કબૂલાત કરી છે અને સાથે ડ્રગ્સનો વોન્ટેડ આરોપી વિકી ગોસ્વામી સાથે પણ કિશોર નાણાંની લેવડદેવડ કરતો હોવાનો ખુલાસો કર્યો છે અને આ માટે તેઓ ઘઉં, બાજરી, ચોખા જેવા નામનો કોડવર્ડનો ઉપયોગ કરતા હતા। એફેડ્રીન અને મેથાફેટામાઇન માટે ઘઉં શબ્દનો ઉપયોગ કરાતો હતો, જ્યારે કેમિકલના કારોબાર માટે ચોખા શબ્દનો ઉપયોગ કરાતા હતા। માનસિક વિકલાંગ કિશોરી પર દુષ્કર્મ મામલે સામાજિક સંસ્થાઓની સાથે સિવિલ હોસ્પિટલની બેદરકારી પણ સામે આવી છે। 28 ડિસેમ્બરે ચાઇલ્ડલાઇન સંસ્થાએ કિશોરીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી। સિવિલમાં કિશોરીનું નિદાન ન કરાયું હોવાનો ચાઇલ્ડલાઇને આક્ષેપ કર્યો છે। આ સાથે પારડી વિકાસ ગૃહની પણ બેદરકારી સામે આવી છે। વિકાસ ગૃહ અને મંથન સંસ્થાએ પણ 24 કલાકમાં નિદાન કરાવવાનો નિયમ તોડ્યો છે। દુષ્કર્મનો ભોગ બનનારી માનસિક વિકલાંગ કિશોરી મૂળ બનાસકાંઠાના પાલનપુરની હોવાનું સામે આવ્યું છે। આ કિશોરી 3 મહિના પહેલા પોતાના ઘરેથી નીકળી ગઈ હતી। તેના પરિવારે પણ પોલીસમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવી નહોતી।
ઉલ્લેખનીય છે કે કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યા પછી તેને અમદાવાદ સિવિલની નજીક છોડી દેવામાં આવી હતી. હાલમાં માનસિક વિકલાંગ કિશોરીની સારવાર ચાલી રહી છે. એએમટીએસનું વર્ષ 2017-18નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. ચેરમેન દ્વારા રૂપિયા 531 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2017-18ના અંદાજપત્રમાં એએમટીએસના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ત્યારે એએમટીએસનો બાલા હનુમાન એક્સપ્રેસનો નવો રૂટ શરૂ કરવામાં આવ્યો છે. હવેથી બાલા હનુમાન એક્સપ્રેસ રૂટ પર નિઃશુલ્ક મુસાફરી કરી શકાશે. બનાસકાંઠા જિલ્લાના વડગામ નજીક પિરોજપુરામાં 2 વર્ષની બાળકી મકાનના ધાબા પરથી નીચે પટકાતા મોતને ભેટી છે. પિરોજપુરમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન ઘટના સર્જાઈ છે. 2 વર્ષની નાની બાળકી અન્ય બાળકો સાથે મકાનના ધાબા પર રમી રહી હતી ત્યારે મકાનના પહેલા માળેથી 2 વર્ષની હેતવી અચાનક નીચે પટકાઈ હતી. વડોદરા આજવા રોડ વિસ્તારમાં આવેલા સરકારી વસાહતમાં એક મકાનની છતનો ભાગ ધરાશાયી થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 4 લોકોનો આબાદ બચાવ થયો હતો જ્યારે 2 ને ઈજા થઈ હતી. ખેડા જિલ્લામાં આવેલા પાંદડા ગામને જોડતો બ્રિજ ધરાશાયી થઈ ગયો છે. આ બ્રિજ ખંભાતથી તરકપુર ગામને જોડતો હતો. પાછલા ઘણા વર્ષોથી આ બ્રિજ બિસ્માર હાલતમાં હતો, જેની સ્થાનિકોએ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રએ લોકોની વાતને સાંભળી નહોતી. તંત્રની હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બ્રિજ ધરાશાયી થયાને 12 કલાકથી વધારે સમય વીતી ગયો છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ બચાવના પગલાં લેવામાં આવ્યા નથી. સાવરકુંડલાના ભુવા ગામ નજીક એક સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. આ સ્કૂલ બસમાં સવાર વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. સાવરકુંડલામાં આવેલી ડીબી ગજેરા સ્કૂલની બસને અકસ્માત નડ્યો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિલવાસ ખાતે મોડર્ન સ્કૂલમાં નોકરી કરતી એક દલિત સમાજની મહિલાએ આત્મહત્યા કરી હતી. આ મહિલાને ન્યાય અપાવવાની માંગ સાથે દલિત સમાજના લોકોએ મહિલાને ન્યાય અપાવવા માટે સિલવાસ 4 રસ્તા નજીક ચક્કાજામ કર્યો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. મુન્દ્રામાં સ્થાનિકો દ્વારા ચાલતા ઉદ્યોગોનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ બાઇક રેલી કરીને ઉદ્યોગોનો વિરોધ કર્યો હતો. સ્થાનિકોનો એવો આરોપ છે કે ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી અને જેને નોકરી મળે છે તેની સાથે પગાર ધોરણમાં અન્યાય કરવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને દારૂબંધી અને ફિક્સ પગારદારોને મુદ્દે ફોન કરનારા નકલી પોલીસ ગોપાલ પટેલની પોલીસે ધરપકડ કરી છે. માધવપુરા પોલીસ પોલીસમાંથી 2 વર્ષ પૂર્વે રાજીનામું આપી દીધું હતું અને હાલ ધંધુકા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. રાજકોટના કાગવડ ખાતે માં ખોડલની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ત્યારે ખોડલધામમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો, જેમાં એક સાથે 2.5 લાખ લોકોએ એક સાથે રાષ્ટ્રગાન કર્યું તો બાંગ્લાદેશ રાષ્ટ્રગાનનો વર્લ્ડ રેકોર્ડ આજે ખોડલધામમાં તોડવામાં આવ્યો. ગિનિસ બુકના 2 મુખ્ય નિરીક્ષકો પણ ત્યાં હાજર રહ્યા હતા, જેમની હાજરીમાં 1008 કુંડી હવનનો પણ રેકોર્ડ સ્થપાયો હતો. રાજકોટના કાગવડ ખાતે આજે માં ખોડલની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ખોડલધામમાં 5 દિવસના કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે લોકોનો આભાર માન્યો હતો અને ધ્વજારોહણ મહાઆરતી બાદ મંદિરને પણ ખુલ્લું મુકાયું હતું. તમને બધાને ખબર છે આ એક પથ્થરનો તો મૂક્યો તેદીથી આપણે શિક્ષણનું કામ રાજકોટમાં ચાલુ કર્યું છે અને એમાંથી 200 થી વધારે પોલીસમાં ભરતી આપણે કરી શક્યા છે અને એમાંથી 50 પીએસઆઈ ભરતી કરી શક્યા છે. શિક્ષણ પછી આ સમાજ અને સૌરાષ્ટ્રમાં રહેતા દરેક સમાજ આરોગ્યથી ખૂબ વંચિત છે, ખૂબ વંચિત છે. આ આરોગ્યમાં આપણે માંદા જ કેમ ન પડી એવા કામ કરવા છે અને ખૂબ મોટું મિશન ઉપાડવું છે આરોગ્ય માટે. વિશ્વવિદ્યાલય
ખોડલધામના નેજા આઉટર સ્થપાય સરદાર પટેલ વિશ્વવિદ્યાલય. તો શનિવારે વહેલી સવારે મંદિર પરિસરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પટેલ સમાજના લોકો દ્વારા માં ખોડલની અનોખી ડિજિટલ આરતી કરવામાં આવી, જેમાં દીપ પ્રાગટ્ય કરીને નહીં પરંતુ મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરીને આરતી કરવામાં આવી. મહત્વનું છે કે ડિજિટલ આરતી કરતા અદભુત દ્રશ્યો સર્જાયા હતા. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન કાશી હરિદ્વાર જેવી મહાઆરતી કરવામાં આવી. રાજકોટના કાગવડમાં માં ખોડલની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. લાખો શ્રદ્ધાળુઓએ માં ખોડલની આરતી કરી. પરોઢિયે મોબાઈલની ફ્લેશલાઇટ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી, તો જાણીતા કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા. રાજકોટના કાગવડ ખાતે ખોડલધામમાં ખોડલની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ખોડલધામ ટ્રસ્ટની બોડીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ખોડલધામના પ્રમુખ પદ પર નરેશ પટેલની જગ્યાએ સર્વાનુમતે પરેશ ગજેરાની નિમણૂક કરવામાં આવી છે. ટ્રસ્ટમાં ચેરમેનની પોસ્ટ ઉભી કરવામાં આવી, જેમાં નરેશ પટેલને ટ્રસ્ટના ચેરમેન પદે નિમણૂક કરાઈ. બનાસકાંઠામાં આવેલા સૌથી પ્રાચીન અને વિશ્વવિખ્યાત અંબાજી મંદિર પણ કેશલેસ મંદિરની હરોળમાં આવી ગયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મંદિરને કેશલેસ બનાવવા માટે મંદિરના જુદા જુદા સ્થાનો પર સ્વાઇપ મશીન મૂકવામાં આવ્યા હતા, જેના દ્વારા ભક્તો દાન કરી શકે અને પ્રસાદ ખરીદી શકે. અત્યાર સુધીમાં સ્વાઇપ મશીન દ્વારા મંદિરમાં લગભગ 27 લાખ રૂપિયાથી વધારેનું દાન અંબાજી મંદિરમાં કરવામાં આવ્યું છે.